દર્શક મિત્રો, વલસાડના તીથલ રોડ પર જજીસ બંગલોની સામે સવારથી જ પાણી ભરાયા છે. ગત રાત્રિથી પડી રહેલ મુશળધાર વરસાદને પગલે અહીંયા પાણી ભરાયા છે. વલસાડના હાથ સમો ગણાતો તીથલ રોડ પરિસ્થિતિ આપ અત્યારે જોઈ શકો છો કે કઈ રીતે વાહન ચાલકોને તકલીફ પડી રહી છે. બંને બાજુ જે પાણી ભરાયા છે અહીંયા આપ જોઈ શકો છો કે આ કેટલું પાણી છે. ઘૂંટણસમાં પાણી આ બાજુ છે તીથલ તરફ જતા, અને તીથલ રોડ તરફથી ટાવર તરફ જતું આ પબ્લિક છે જે આપ જોઈ શકો છો. કેટલા વાગ્યાથી ભાઈ પાણી ભરાયા હતા? 8:30 વાગ્યાથી આવું ને આવું જ પાણી ભરાયેલું છે. બરાબર. અત્યારે પાણી કાઢવા માટે દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે પાણીના નિકાલ માટે તંત્ર દોડતું થઈ ગયું છે. કેટલા વાગે આવ્યા આ લોકો? હમણાં જ આવ્યા છે જી. સવારથી પાણી ભરાયા હતા ને અત્યારે અહીંયા આ લોકો આવ્યા છે પાણી કાઢવા માટે. આપણે પૂછીએ કે ક્યાંથી આવ્યા છે. ભાઈ ક્યાંથી આવ્યા છો તમે? ક્યાંથી? નૂતન સોસાયટીથી. એટલે પાલિકામાંથી નથી તમે? તો તમને કોણે મોકલ્યા અહીંયા? ઘરે પાણી ભરાઈ ગયેલું અમારા. તમારા ઘરે પાણી ભરાઈ ગયું છે એટલે જેસીબી લઈને તમે આવ્યા છો? ઓકે. તો તમે સ્થાનિકોને પબ્લિકને મદદ કરવા આવ્યા છો અહીંયા? નૂતન સોસાયટીના સૌ યુવાનો અહીંયા આવ્યા છે સ્થાનિકોને મદદ કરવા માટે કે અહીંયા કોઈ ફસાઈ ન જાય ને એક પછી એક એ લોકો વાહન ચાલકોને રાહદારીઓને અહીંયાથી રસ્તો પાર કરાવી રહ્યા છે. હા ભાઈ, આ બાજુથી વાહન લઈ જવાની મનાઈ છે તો પણ આ યુવાનો અહીંયાથી બાઇક પર જઈ રહ્યા છે જીવના જોખમે. થોડી એવી મજાક મસ્તી માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ આ યુવાનો આટલા પાણીમાંથી જઈ રહ્યા છે ના પાડવા છતાં. આપણે જોઈ શકીએ કે કઈ રીતે અહીંયાથી પાણી કાઢવા માટે જે અહીંયા વચ્ચે ડિવાઈડર મૂકવામાં આવ્યા હતા, ડિવાઈડર અત્યારે તોડી નાખવામાં આવે છે પાણીના નિકાલ માટે. ક્યાંથી આવ્યા છો? કોને મોકલાવ્યા જેસીબી લઈને? આરએનબી ડિપાર્ટમેન્ટમાંથી. આરએનબી ડિપાર્ટમેન્ટ દ્વારા આ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભાઈ, શું કારણ છે આ વરસાદી પાણી ભરાવાનું? વરસાદ એટલો બધો છે તો પણ વરસાદ તો પહેલી વાર તો નથી પડ્યો ને? દર વર્ષે ભરાય છે. તો આરએનબી ડિપાર્ટમેન્ટને હમણાં જ ખબર પડી કે આટલો વરસાદ આવ્યો છે. ક્યાં રહો છો તમે તીથલ રોડ રત્ના સોસાયટી. ને ક્યાં જાઓ છો અત્યારે? અત્યારે અમારા ફ્લેટમાં દરવાજો ખુલ્લો છે તો પાણી ભરાઈ ગયા છે ત્યાં જઈએ છીએ. જી, તમને ખ્યાલ છે ને વહીવટીતંત્રે સૂચના આપી છે કે કોઈ પણ ઇમરજન્સી ઇમરજન્સી જવું પડે એવું છે તો શું કરીએ? જી. અને શું કહેશો, આ વરસાદી પાણી દર વર્ષે આપણા હાથસમા તીથલ રોડ પર ભરાય છે એની માટે? ભરાય જ છે દર વર્ષે, એનું કોઈ નિરાકરણ લાવતા નથી નગરપાલિકા. તેને શું કરીએ હવે? ખરેખર જે કહેવાય કે વલસાડ આમ પણ દર્શક મિત્રો એવું છે ને કે સેવા માટે દરેક એરિયાના લોકો ઊભા જ હોય છે એકબીજાને મદદ કરવા. ત્યારે વલસાડની નૂતનનગર સોસાયટીની સામેના વિસ્તારના જે સ્થાનિકો છે એ સૌ કોઈ અહીંયા સ્થાનિકોને મદદ કરવા આવ્યા છે. અને અહીંયાથી જે રીતે એક પછી એક વાહનો જઈ રહ્યા છે ને આરએનબી દ્વારા જે અત્યારે અહીંયાથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી, અને આ બાજુ પણ આપણે જોઈ શકીએ કઈ રીતે વાહનો જઈ રહ્યા છે. જી, આપનું નામ? પરેશ પટેલ. પરેશભાઈ, ક્યાંથી આવો છો તમે? હું તીથલ રોડ નૂતન સોસાયટીની સામેથી આવું છું. જી, અહીંયા તમે લોકોને મદદ કરવા આવ્યા છો? આવીએ છીએ. દર વર્ષે આ પ્રોબ્લેમ છે. જી. દર વર્ષે અમારું ગ્રુપ હોય હાજર જ હોય. અને આ પાણી અહીંયા આવે છે ક્યાંથી? પાણી અહીંયા આવે છે આખું પાછળથી આખું પાણી આવે છે. એટલે હાલર વિસ્તારથી આવે હાલર છે? વિસ્તારથી બધું ગટરમાંથી બધું પાણી ઉપરાઈને આવે છે આ બાજુ. જી. જી, શું કહેશો તમે અત્યારે આરએનબી ડિપાર્ટમેન્ટ વાળા જ્યારે પાણીના નિકાલ માટે આવ્યા છે? હા, આરએનબી ડિપાર્ટમેન્ટ વાળા પાણીના નિકાલ માટે આવ્યા છે ત્યારે શું કહેશો? એ જ કહે છે કે આ પ્રોબ્લેમ દર વર્ષે મારું એ જ કહેવાનું કે આ પ્રોબ્લેમ દર વર્ષે છે તો તમે નિકાલ કેમ નહીં લાવો? બરાબર. જો નિકાલ લાવો તો આ પરિસ્થિતિ ઊભી જ નહીં થાય. આજે કેટલા લોકો અહીંયા હેરાન થતા છે. હા, તમે જો ટ્રાફિક જુઓ, તમે ટ્રાફિક એ જ પ્રમાણે ટ્રાફિક છે. કેમ કે આ રસ્તો સિગ્નલ ચાલે છે અત્યારે. જી. સિગ્નલમાં કેટલું પબ્લિક છે. જી. આમાં કોઈ માંડા ડાંડા પડે છે, હોસ્પિટલ લઈ જવાનું છે, આમાં કટી લઈ જાય માણસોને. જી. કેટલું પાણી છે અહીંયા. જી. દર્શક મિત્રો, વિચાર કરો કે આ ટ્રાફિકમાં આ પરિસ્થિતિમાં અહીંયાથી જો કોઈ એમ્બ્યુલન્સ આવે તો શું પરિસ્થિતિ ઊભી થાય? દર વર્ષે જ આ પરિસ્થિતિ થાય છે ત્યારે પાણી આવે એ પહેલાં શા માટે તંત્ર પાડ નથી બાંધતું? જે નૂતન સોસાયટીની સામેના યુવાનો છે સેવાભાવી, ખરેખર સેવાભાવી યુવાનો છે આપણે કહી શકીએ. તો દર્શક મિત્રો, ટૂંક સમયમાં જો આપની સાથે ફરી લાઈવ થઈશ, ત્યાં સુધી જોતા રહો દિશા ન્યૂઝ.